ટેકનિકલ ચેનલમાં તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર, જે આપણે હેપી બર્થડે માટે મિત્રો જે જોરદાર પ્રીસેટવાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પણ મિત્રો પ્રેસ કરી દેજો, જેથી આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો અહીંથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે, તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। મિત્રો જે મટીરિયલ છે બરાબર, તે તમને ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનો સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટામાં સેન્ડ કરી દેજો, કાં તો મિત્રો આપણે વિડીયો એડિટિંગના એન્ડમાં બરાબર મટીરિયલ કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ શીખવાડી દઈશ। તો ચાલો મિત્રો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો સૌપ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે અને અહીંયાથી તમારે એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો આ રીતની એપને તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો આપણે વિડીયો એડિટિંગનું મટીરિયલ બરાબર વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જેટલી પણ લિંક આપે તે બધી જ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। તેમાં મિત્રો અહીંથી તમને આ રીતનો એક બીટમાર્કવાળો પ્રોજેક્ટ મળી જશે, તો મિત્રો એને તમારે અહીંથી ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે બરાબર। મિત્રો અહીંનો પ્રોજેક્ટ ઓપન થઈ જાય તો મિત્રો આની અંદર તમને સોંગ મળી જશે અને બીટમાર્ક પણ મળી જશે। તો મિત્રો સૌપ્રથમ એક ફોટો એડ કરવાનો રહેશે, જેના ફોટા પર તમારે સ્ટેટસ બનાવવાનું હોય બરાબર। તો મિત્રો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે અને અહીંથી તમારે જે પણ ફોટા પર સ્ટેટસ બનાવવાનું આ રીતનો ફોટો લઈ લેવાનો રહેશે। થ્રી ડોટ પર ટચ કરી મિત્રો તેને ફૂલ સ્ક્રીન કરવાનું રહેશે। જે ફોટો છે તેને સોંગના એન્ડ સુધી આ રીતનો ખીંચી લેવાનો રહેશે। મિત્રો નીચે ઇફેક્ટમાં જઈને અહીંયાથી તમારે એડ ઇફેક્ટ કરવાનું રહેશે। પછી મિત્રો ઉપરની સાઈડ જે સર્ચ છે બરાબર, ત્યાં જઈને તમારે એટલું GAV બરાબર 3 અક્ષરનું સર્ચ કરશો એટલે અહીંયા સ્ટારવાળી ઇફેક્ટ મળી જશે। મિત્રો તેને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી ઓપન કરી તેને મિત્રો આ રીતે વધારીને બ્લર કરી લેવાની છે। મિત્રો અહીંથી 0.140 આપણે કરી લઈએ છીએ બરાબર। પછી મિત્રો અહીંથી આ તમારે જે બેકગ્રાઉન્ડ તો એ બીજું પણ બનાવી શકો છો, બીજું એડ કરી શકો છો। મિત્રો આપણે જે ફોટો અહીંથી તમારે ફોટો એડ કરવાનો રહેશે, જેના ફોટા પર તમારે સ્ટેટસ બનાવવું હોય તો મિત્રો યાદ રાખવાનું રહેશે કે જે ફોટો છે તે PNG ફોટો હોવો જોઈએ। મિત્રો તે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોવું જોઈએ। તો મિત્રો ફોટો રૂમ એપની મદદથી પણ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો, કાં તો ગૂગલની મદદથી પણ કરી શકો છો। મિત્રો પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે અને એથી તમારે જે પણ ફોલ્ડરમાં તે ફોટો હોય બરાબર, મિત્રો બીઝી રિમૂવ વાળો આ રીતનો એક ફોટાને લઈ લેવાનો રહેશે। મિત્રો મૂવ અને ટ્રાન્સફર જઈને આ રીતનું -90 રોટેટ કરી લેવાનું રહેશે બરાબર। મિત્રો આ રીતનું -90 રોટેટ થઈ જાય મિત્રો તેની સાઇઝ આ રીતની થોડી નાની કરીને અહીંયા કોઈ એક જગ્યાએ આ રીતનું એડજસ્ટ કરીને સેટ કરવાનું રહેશે બરાબર। પછી મિત્રો બેક આવી આને પણ તમારે સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનો રહેશે। પછી મિત્રો જે ફોટો છે તેને તમારે અહીંથી ડુપ્લિકેટ લેયર કરવાનો રહેશે। મિત્રો આ રીતનું ડુપ્લિકેટ લેયર થઈ જાય બરાબર, એટલે મિત્રો તેને મૂવ અને ટ્રાન્સફર જઈને આ રીતનું કંઈક પાછળની સાઈડનો આ રીતનું ખસેડવાનો રહેશે અને મિત્રો તેની સાઈઝ આ રીતની થોડી વધારવાની રહેશે પહેલા ફોટા કરતાં બરાબર। તો મિત્રો અહીંથી તેની સાઈઝ આપણે આ રીતની થોડી વધારેલી છે, જેથી થોડું એડજસ્ટ થઈ જાય મિત્રો સારું દેખાય બરાબર। તો આ રીતના બંને ફોટા તમારે સેટ કરવાના રહેશે। મિત્રો જે પાછળવાળો ફોટો છે તેને ટચ કરી બ્લેન્ડિંગ અને ઓપોસિટીમાં જઈને મિત્રો તેને આ રીતનો થોડો ઝાંખો કરી લેવાનો રહેશે બરાબર। મિત્રો અહીંથી આપણે 40ની આસપાસ કરી લઈએ છીએ, તમારે જે રીતનું યોગ્ય લાગે તે રીતનું સેટ કરવાનું રહેશે। મિત્રો આ રીતનો ફોટો એડ થઈ જાય બરાબર, એટલે અહીંથી તમારે બેક કરવાનું રહેશે ઓલ મટીરિયલવાળી ફાઇલની અંદર। મિત્રો એની અંદર આવી જશે એટલે અહીંયા મિત્રો તમને હેપી બર્થડે માટેનું PNG મળી જશે, તો તેને ટચ કરી અહીંથી કોપી લેયર કરવાનું રહેશે। પછી મિત્રો અહીંથી તમારે બેક આવવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર। મિત્રો સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેયર ઓપ્શન પર ટચ કરી હેપી બર્થડેના PNGને કંઈક આ રીતનું ફેસ લેયર કરવાનું રહેશે। પછી મિત્રો ડેમોમાં તમે જે પ્રીસેટો જોઈ લી બરાબર, તે બધી જ પ્રીસેટો તમને તૈયાર મળી જશે, તો તમારે બધી જ એકસાથે કોપી કરીને એડ કરવાની રહેશે। તો મિત્રો એના માટે તમારે અહીંથી બેક આવવાનું રહેશે શેક ઇફેક્ટવાળી ફાઇલની અંદર। મિત્રો એની અંદર આવી જશે એટલે અહીંયા તમારે આ રીતનું કોઈક નીચેની સાઈડ આવી જવાનું રહેશે। મિત્રો સ્ટાર્ટિંગમાં જ બરાબર તમારે કોપી લેયર ઓપ્શન પર ટચ કરી મિત્રો સિલેક્ટ ઓલ લેયર કરવાનું રહેશે, તો અહીંથી 18 લેયરો એડ થઈ જશે। પછી મિત્રો પાછું તેની પર ટચ કરી કોપી 18 લેયર કરી મિત્રો અહીંથી તમારે બેક આવવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર। તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેયર ઓપ્શન પર ટચ કરી પેસ્ટ 18 લેયર કરવાનું રહેશે। મિત્રો આ રીતનું કરી લેશું બરાબર, એટલે મિત્રો તમે ડેમોમાં જોયું તે રીતનું મિત્રો દરેક મટીરિયલ આપણા સોંગના એન્ડ સુધી બીટમાર્ક પ્રમાણે ઓટોમેટિક ગોઠવાઈને એડ થઈ જશે। તો મિત્રો આ રીતનું બહુ ઓછી જ મહેનતમાં તમે હેપી બર્થડે માટે જોરદાર સ્ટેટસ બનાવી શકો છો। પછી મિત્રો અહીંથી તમારે પાછું બેક આવવાનું રહેશે આપણે ઓલ મટીરિયલવાળી ફાઇલની અંદર। તો મિત્રો એની અંદર આવી જશું બરાબર, એટલે મિત્રો અહીંયા સ્ટાર્ટિંગમાં તમને એક ટેમ્પલેટને બોર્ડર મળી જશે। મિત્રો બંનેને તમારે ડાબી બાજુ જે આંખવાળો ઓપ્શન છે બરાબર, ટેક સેકન્ડ હોલ્ડ કરી કોપી લેયરમાં જઈને કોપી 2 લેયર કરવાનું રહેશે। પછી મિત્રો અહીંથી તમારે બેક આવવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર। મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેયર ઓપ્શન પર ટચ કરી પેસ્ટ 2 લેયર કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનું જો કરી લેશું બરાબર, એટલે તમે ડેમોમાં જોયું તે રીતે મિત્રો જે હેપી બર્થડે માટેનું જે સ્ટેટસ છે બરાબર, તે જોરદાર રીતે બનીને તૈયાર થઈ જશે। પછી મિત્રો આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરી વિડીયોને ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો હવે વાત કરીએ કે આપણે મટીરિયલ છે બરાબર તે કેવી રીતનું ડાઉનલોડ કરવું। તો જો મિત્રો અહીંથી તમને તમારે જે પણ આપણા વિડીયોનું મટીરિયલ જોઈતું બરાબર, તેની ડિસ્ક્રિપ્શનમાં તમારે આ રીતનું આવી જવાનું રહેશે। મિત્રો અહીંથી તમને બધી નીચેની સાઈડ લિંકો મળી જશે, જેમ કે બીટમાર્ક, શેક ઇફેક્ટ, ઓલ મટીરિયલ। તો મિત્રો અહીંથી તમારે જે પણ મટીરિયલ ડાઉનલોડ કરવું હોય બરાબર, માન લો કે તમારે શેક ઇફેક્ટ ડાઉનલોડ કરવા છે તો મિત્રો તેની પર તમારે લિંક પર ટચ કરવાનું રહેશે અને અહીંથી પેજ ઓપન થઈ જશે।
તો મિત્રો આ રીતનું પેજ ઓપન થઈ જાય બરાબર મિત્રો. અહીંયા તમારે આ રીતનું નીચે થોડા આવશે એટલે મિત્રો અહીંયા આઈ એમ નોટ રોબોટ લખેલું હશે આ રીતનું બરાબર ને મિત્રો. તેની પર એક સર્કલ હશે મિત્રો. તે સર્કલ પર આ રીતનું તમારે ટચ કરી આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આઈ એમ નોટ રોબોટ પર ક્લિક કરશો બરાબર ત્યાંથી બીજું પેજ ઓપન થઈ જશે. તો મિત્રો અહીંયા તમારે આ રીતના 13 થી 14 સેકન્ડ રાહ જોવાની રહેશે. તો મિત્રો જે સેકન્ડ પડે છે બરાબર મિત્રો તે સેકન્ડ તમારે ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો. જે મિત્રો બેનર છે તેની નીચે તમને સેકન્ડ દેખાતા હશે. તો મિત્રો તે સેકન્ડ તમારે વેઇટ કરવાના રહેશે. તો મિત્રો આ રીતના સેકન્ડ પતી જાય બરાબર એટલે ક્લિક ઓપન ટુ બટન લખેલું હોય તો મિત્રો તેની પર ટચ કરવાનું રહેશે બરાબર. મિત્રો અહીંયા તમે જો કદાચ ના આવે તો ફરીવાર નીચે તમને આ રીતનું ગ્રીન કલરમાં જે ઓપન લખેલું છે તેની નીચે ક્લિક ઓન ઇમેજ ટુ કન્ટિન્યુ. તો મિત્રો તેની પર ટચ કરશો બરાબર. મિત્રો અહીંથી જે આ બીજું પેજ છે ત્યાંથી ઓપન થઈ જશે. મિત્રો અહીંથી તમારે 4 સેકન્ડ વેઇટ કરવાની રહેશે. તો મિત્રો અહીંયા 4 સેકન્ડ બીજું તમારે રાહ જોશો બરાબર. એટલે મિત્રો જે પ્લીઝ વેટ લખેલું છે મિત્રો તેની પર તમારે ગેટ લિંકનો એક ઓપ્શન આવી જશે આ રીતનું બરાબર. તો મિત્રો એની પર તમારે ટચ કરવાનું રહેશે. તો મિત્રો અહીંયાથી ડાયરેક્ટ આપણા અલાઇટ પોસ્ટમાં જે આપણા મટીરિયલની લિંક છે તે ઓટોમેટિક કંઈક આ રીતની ઓપન થઈ જશે. મિત્રો આ રીતનું તમે આપણા વિડીયો એડિટિંગનું મટીરિયલ ડાઉનલોડ